જી સાહેબ, આપ ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના આગેવાન છો અને અવારનવાર ઓબીસી સમાજ, એસસી એસટી સમાજમાં લડતા રહ્યા છો. તો તેવા જ મુદ્દાઓ પર ઉત્તર પ્રદેશમાં એકી સાથે 79 જજોની નિમણૂક કરવામાં આવી અને તે 79 જજો એક જ જાતિના જજોની નિમણૂક થઈ છે, જેમાં એસસી એસટી ઓબીસી સમાજ સાથે અન્યાય થયો છે. જ્યારે આપ એસસી એસટી ઓબીસી સમાજ માટે હંમેશા લડતા રહ્યા છો, તો તેવામાં આપ ઓબીસી સમાજને શું સંદેશો દેવા માગો છો અને શું કહેશો કે આ કઈ રીતે આમાં અન્યાય થયો છે? જય ભારત, જય સંવિધાન, જય ભીમ. હું ધરમસિંહ દાપા. જે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જે સિવિલ જજનું પરિણામ આવ્યું છે, તો એ પરિણામ મેં જોયું અને જોયા પછી એમ થયું કે ઓહો, એક જ જાતિના 79 જજ બ્રાહ્મણ. વિચાર કરો કે એક જ જાતિના 79 બ્રાહ્મણ જજ બની જાય, તો હું એમ કહું છું કે બીજી જાતિના હિન્દુઓમાં લાયકાત નહીં હોય. નહીં ક્ષત્રિય કોઈ જજ ના બન્યા, નહીં કોઈ ઓબીસી એસસી ટેમલી બન્યા. એક જ જાતિના બ્રાહ્મણ જજ. અને 79 મારે આગળ લિસ્ટ છે: પાંડે, તિવારી, મિશ્રા, ઉપાધ્યાય, દુબે, શુક્લા. એક જ જાતિના. આ કઈ રીતે શક્ય બન્યું? તો જે ભારતમાં તમામ વિભાગોમાં ભરતી બહાર પડે તો એની પરીક્ષા લેવામાં આવે છે. તો જજની જે ભરતી છે એ કોઈ દે બહાર નથી પડતી. કોલેજિયમ સિસ્ટમથી જજોની ભરતી થાય છે. તો કે કોલેજિયમ સિસ્ટમ શું છે? તો કે એક બ્રાહ્મણ જજ હોય તો એની દીકરી જજ બને, એનો જમાઈ જજ બને. આ દેશના 350 બ્રાહ્મણો છે એમાં જજ બને પરિવારના. બીજા કોઈ જજ બનવા જોઈએ નહીં. તો હમણાં ઘણા સમયથી તમામ બ્રાહ્મણોએ બનાવેલા સંગઠનો એવું કહે છે કે અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. તો હિન્દુ રાષ્ટ્ર કોને કહેવાય? કે જેમાં ક્ષત્રિય સમાજનો પણ વ્યક્તિ જજ બન્યો હોય, ભરવાડ સમાજનો પણ જજ બનવો જોવે, આયર સમાજના પણ જજ બનવા જોવે, દલિત સમાજના જજ બનવા જોવે, આદિવાસી સમાજના જજ બનવા જોવે. હય, હુતાર, મિસ્ત્રી, દરજી, મોસી, વાણંદ, તમામ જેટલા હિન્દુ જાતિના લોકો છે એ તમામ જજ બને, એને હિન્દુ રાષ્ટ્ર કહેવાય. જેટલા હિન્દુના સંગઠનો બન્યા હોય, જેટલા કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના માલિકો વાણિયા બ્રાહ્મણો હોય, આ હિન્દુ લોકો જ્યાં જ્યાં તમે કામ કરતા હોવ એને ખાલી પૂછો કે તમે કેવું હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગો છો. કે ભારતની તમામ સંપત્તિઓ હોય, ન્યાયપાલિકા હોય, શાસન હોય, પ્રશાસન હોય, મીડિયા હોય, તો આ તમામે તમામ લોકશાહીના જે મજબૂત 4 સ્તંભ ક્યારે કહેવાય? તો તમામ સંસ્તંભમાં આ દેશના તમામ જાતિના લોકો, દરેક ધર્મના લોકો આમાં હોય તો એ મજબૂત થાય, તો દેશ મજબૂત થાય. તો દેશ મજબૂત કરવો હોય તો તમામ જાતિ ધર્મના લોકો તમામ વિભાગમાં હોવો જોઈએ. દેશને તોડવો હોય તો એક જ જાતિનો હોવો જોઈએ, જેવી રીતે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો બન્યા. એમ મોદી સાહેબને કહેવા માગું છું કે તમે એકલા બ્રાહ્મણોનું જ પ્રતિનિધિત્વ કરો છો. તેમ કહેતા હું ઓબીસીનો લાલ છું, 56ની સાતીવાળો છું, તો ભાઈ ઓબીસીમાં જજ નથી બનતા. અને રહી વાત 2 કરોડ નોકરી દેવાની વાત, 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાની વાત, કિસાનોને દોગલી આવક કરવાની વાત, હવાઈ ચપ્પલવાળો હવાઈ જહાજમાં રાખવાની વાત, બધાના મકાનો વ્યવસ્થિત કરવાની વાત. આ ઉપરથી ખબર પડવી જોવે કે આ લોકોને કહેવાનું કાંક છે અને કરવાનું કાંક છે. જો તમે એકલા બ્રાહ્મણો જજ બનાવવા માગતા હોવ, બ્રાહ્મણોને પ્રોફેસર બનાવવા માગતા હોવ,
બ્રાહ્મણોને મંત્રાલયમાં એકઠા કરવા માગતા હોવ, આવું હિન્દુ રાષ્ટ્ર અમારે જોતું. અમે તો એવું હિન્દુ રાષ્ટ્ર જોવા માંગીએ છીએ કે તમામ ભારતની સરકારી વિભાગમાં, તમામ સરકારોમાં, તમામ ન્યાયપાલિકામાં તમામ હિન્દુઓ હોવા જોવે. એને હિન્દુ રાષ્ટ્ર કહેવાય. અંધભક્તોને પણ હું કહેવા માગું છું, તમામ લોકોને કહેવા માગું છું કે તમે પ્રશ્ન તો કરો કે ભાઈ હિન્દુનો નાનામાં નાનો પરિવારનો છોકરો ગરીબ હિન્દુ હોય એ ડૉક્ટર કે કલેક્ટર આઈજી જજ બનવો જો કે ન બનવો જોઈએ? ક્ષત્રિય સમાજના જજો બનવા જો કે ન બનવા જોવે? ઓબીસી એસસીના જજ બનવા જો કે ન બનવા જોવે? તો આવા હિન્દુ રાષ્ટ્રને સાબિત કરવું હોય તો આ દેશના તમામ જાતિના લોકોને, તમામ લોકોને જજ બનાવતા શીખી જાઓ અને કોલેજમ સિસ્ટમનો વિરોધ કરો. અને જે કોંગ્રેસ, ભાજપના, આમ આદમી પાર્ટીના માલિકો તમામ હિન્દુઓનો બાબા સાહેબના શહીદ ધર્મમાં આપેલો હિસ્સો આપવા ન માગે એનો બહિષ્કાર કરવાનો શીખી જાઓ. જ્યાં સુધી તમે આ લોકોનો બહિષ્કાર નહીં કરો ત્યાં સુધી કોઈ દેશનો વિકાસ નથી થવાનો. 95% હિન્દુઓ 3%ના કોંગ્રેસ, ભાજપને, આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણને મત આપી સરકાર બનાવ્યા પછી 95% હિન્દુઓને અધિકારો માટે ભીખ માગવી પડતી હોય તો આવી નાલાયકી આપણે છોડવી પડે. આપણા મતથી આપણે સરકાર બનાવવી પડે અને આ 3%ના લોકો આપણે ભીખ માગવા જોવે. આવી હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોવે. સંવિધાન છે તો હિન્દુના અધિકારો સુરક્ષિત છે. સંવિધાન છે તો આ દેશની તમામ મહિલાઓ સુરક્ષિત છે. એટલે સંવિધાનના હિસાબે જે હિન્દુઓને મત દેવાનો અધિકાર મળ્યો છે, ચૂંટણી લડવાનો અધિકાર બન્યો છે, તલાટી મુખ્યમંત્રી બનવાનો અધિકાર મળ્યો છે, વડાપ્રધાનનો અધિકાર મળ્યો છે, તો સંવિધાનને સુરક્ષિત રાખો અને વડાપ્રધાન કેમ બનવું એનું આયોજન કરો અને 3%ના લોકોને બહિષ્કાર કરો. સંવિધાન સર્વે સર્વા છે. બાબા સાહેબે સંવિધાન એક જાતિ એક ધર્મ માટે નથી લખ્યું. બરાબર. ફરી વાર કહું છું કે બ્રાહ્મણોને કહું છું કે તમે કોલેજમ સિસ્ટમ કરીને તમામ જાતિના લોકોને તમે લાયકાત વગરના ન માનો. તમામને લાયકાત છે જ તે, પણ તમારી સિસ્ટમ ખરાબ છે. એ સિસ્ટમને અમે સિસ્ટમ ખતમ કરવા માટે જ્યારે 95% હિન્દુ જાગી જશે તમને ભાગતા નહીં આવડે. સ્વામી વિવેકાનંદે કીધું હતું કે બ્રાહ્મણો, આ દેશના હિન્દુઓનું શોષણ કરવાનું બંધ કરો, એને હેરાન કરવાનું બંધ કરો, એના ભાગનું આપી દો. જે દિવસે એ લોકોને ખબર પડશે કે આ લોકો અમારા ભાગનું નથી આપતા અને એક ફૂંક મારશે ને તો તમે ઉડી જશો. આ સ્વામી વિવેકાનંદના શબ્દ હતા, મારા નહીં. સાજુ નહીં કહેતા. દેશના તમામ હિન્દુઓ એક થાવ. તમામ લોકો આ કોંગ્રેસ, ભાજપને, આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણો બહિષ્કાર કરો. જે લોકો આપણા નથી થયા એ કોઈના નથી થવાના. બરાબર. અધિકારો માટે લડવા માટે આગળ આવો. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.